નમસ્કાર દર્શક મિત્રો, આજના આ ખાસ અને રસપ્રદ માર્ગદર્શનમાં તમારું સ્વાગત છે. શું તમને પણ ક્યારેક એવું લાગે છે કે સંસ્કૃત વ્યાકરણ બહુ અઘરું છે? તો હવે એ ચિંતા છોડી દો. આજે આપણે એક ખૂબ જ સરળ પણ શક્તિશાળી ખ્યાલ એટલે કે વાસરહનો ઉપયોગ કરવાના છીએ અને તેની મદદથી વ્યાકરણની દ્રષ્ટિએ એકદમ સચોટ એવા ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળના સંસ્કૃત વાક્યો કેવી રીતે સહેલાઈથી બનાવી શકાય તે આપણે શીખીશું. તો ચાલો વાસરહના આ જાદુને સમજવાની શરૂઆત કરીએ. તો ચાલો સીધા જ અંદર ઉતરીએ. આપણી આજની શીખવાની યાત્રા કોઈ ઇમારત બનાવવા જેવી હશે. સૌ પ્રથમ આપણે પાયાના બ્લોક્સ જોઈશું, એટલે કે સમયના શબ્દો અને અઠવાડિયાના વાર. ત્યારબાદ આપણે કાળ અને ક્રિયાપદો જોઈશું, જે આ બ્લોક્સને જોડનાર ગુંદરનું કામ કરશે. અને છેલ્લે આ બધાને જોડીને આપણે વાક્યરચના કરતા શીખીશું. પહેલો વિભાગ છે સમયના શબ્દો, એટલે કે સંસ્કૃતમાં સમયની યાત્રા. આ આપણું પહેલું અને બહુ જ અગત્યનું બિલ્ડિંગ બ્લોક છે. અહીં આપણે સૌથી પહેલાં આજના દિવસને આપણું કેન્દ્રબિંદુ બનાવીશું અને ત્યારબાદ જ આપણે સમયમાં પાછળ ભૂતકાળમાં અથવા આગળ ભવિષ્યકાળમાં યાત્રા કરીશું. આપણી આખી યાત્રાનો પાયો આ એક નાનકડા પણ ખૂબ જ પાવરફુલ શબ્દ પર ટકેલો છે, અને એ છે અદ્ય. અદ્ય સંસ્કૃતમાં અદ્યનો અર્થ થાય છે આજે. બસ આ શબ્દ આપણું નિશ્ચિત એન્કર પોઈન્ટ છે. હવે પછી આવનારા તમામ સમયના શબ્દો આ અદ્યની આસપાસ જ ફરશે. હવે આ સમયરેખા ખૂબ જ સુંદર રીતે દર્શાવે છે કે ભૂતકાળમાં કેવી રીતે જવાય છે. ચાલો આપણે પાછળ જઈએ. શરૂઆત કરી અદ્ય એટલે કે આજેથી. એક દિવસ પાછળ ગયા તો આવ્યું હય એટલે કે ગઈકાલે. હવે અહીં જાદુ જુઓ. હયની આગળ ખાલી પર લગાવો તો તે બને છે પરહ્યઃ એટલે કે પર ગઈકાલે. અને હજુ એક દિવસ પાછળ જવું છે તો પર લગાવો એટલે બની ગયું પ્રપરહ્યઃ એટલે તેના પહેલાનો દિવસ. કેવી અદ્ભુત અને તાર્કિક ગોઠવણી છે, ખરું ને? ઠીક છે, હવે ચાલો ભવિષ્યકાળ તરફ નજર કરીએ. અને અહીં પણ ભાષાકીય પેટર્ન બિલકુલ સમાન છે. આપણું કેન્દ્રબિંદુ એ જ છે અદ્ય. આવતીકાલ માટે શબ્દ છે શ્વઃ. હવે આગળના દિવસો માટે ભૂતકાળવાળી સ્ટ્રીક વાપરો. શ્વઃની આગળ પર લગાવો તો મળશે પરશ્વઃ એટલે કે પરમ દિવસે. અને તે જ રીતે પ્રપર લગાવો તો પ્રપરશ્વઃ એટલે તેના આગળનો દિવસ. એકવાર આ પેટર્ન મગજમાં બેસી જાય એટલે શબ્દો ગોખવાની કોઈ જ જરૂર પડતી નથી. તો સમય ખબર પડી ગઈ. હવે જઈએ બીજા વિભાગ તરફ, અઠવાડિયાના વાર. અને અહીં જ એન્ટ્રી થાય છે આપણા મુખ્ય ફોકસ એટલે કે વાસરહની. સંસ્કૃતમાં વાસરહનો સીધો અર્થ થાય છે આપણી ગુજરાતી ભાષાનો વાર અથવા દિવસ. હવે આની મજાની વાત એ છે કે તે અઠવાડિયાના દરેક દિવસના નામની પાછળ બિલકુલ અચળ રહે છે, એટલે કે તે બદલાતો નથી. વાક્યરચનામાં વાસરહનો આ સિદ્ધાંત સંસ્કૃત શીખનારાઓ માટે બધું જ એકદમ સરળ અને કાર્યક્ષમ બનાવી દે છે. ચાલો ઝડપથી બધા વારના નામ જોઈ લઈએ. અને જુઓ, આ આપણા ગુજરાતી શબ્દો જેવા જ છે. રવિવાસરઃ એટલે રવિવાર, સોમવાસરઃ એટલે સોમવાર, મંગલવાસરઃ એટલે મંગળવાર, બુધવાસરઃ એટલે બુધવાર, ગુરુવાસરઃ એટલે ગુરુવાર, શુક્રવાસરઃ એટલે શુક્રવાર અને શનિવાસરઃ એટલે શનિવાર. ટૂંકમાં આપણે ગુજરાતીમાં જ્યાં વાર બોલીએ છીએ ત્યાં સંસ્કૃતમાં બસ વાસરઃ બોલવાનું છે. એકદમ ઇઝી. તો બિલ્ડિંગ બ્લોક્સ તો મળી ગયા, પણ એને જોડવા માટે ગુંદર તો જોઈશે ને? આપણો ત્રીજો વિભાગ છે કાળ અને ક્રિયાપદો. અત્યાર સુધી જે શબ્દો જોયા તેમાં પ્રાણ પૂરવા માટે હવે આપણને ક્રિયાપદની જરૂર પડશે. સૌથી પહેલાં વર્તમાનકાળનું ક્રિયાપદ સમજીએ. અસ્થિ. અસ્થિનો અર્થ થાય છે. જ્યારે આપણે આજના સમયની વાત કરતા હોઈએ, ખાસ કરીને જ્યારે અદ્યનો ઉપયોગ થતો હોય, ત્યારે વાક્ય પૂરું કરવા માટે આ અસ્થિ ક્રિયાપદનો જ ઉપયોગ થાય છે. હવે આ સ્લાઇડ જરા ધ્યાનથી જોજો, કારણ કે અહીં કાળ વચ્ચેનો તફાવત બહુ સ્પષ્ટ રીતે દેખાય છે. ગઈકાલ વિશે વાત કરવી હોય તો ભૂતકાળનું ક્રિયાપદ આવશે આસીત. આસીત એટલે કે હતો અથવા હતી. અને આવતીકાલ કે ભવિષ્ય વિશે વાત કરવી હોય તો ભવિષ્યકાળનું ક્રિયાપદ છે ભવિષ્યતિ. ભવિષ્યતિ એટલે કે હશે. આપણી પાસે હવે ત્રણેય કાળ માટેના ટૂલ્સ તૈયાર છે. બરાબર. હવે એ સમય આવી ગયો છે જેની આપણે રાહ જોતા હતા. આપણે પહોંચી ગયા છીએ ચોથા અને અંતિમ વિભાગ પર, વાક્યરચના. અહીં આપણા બધા જ બિલ્ડિંગ બ્લોક્સ ભેગા થશે.
વાસરહનો ઉપયોગ કરીને સંસ્કૃત વાક્યો ખરેખર કેવી રીતે બને છે તે હવે આપણે પ્રેક્ટિકલ કરીશું. કોઈ પણ વાક્ય બનાવવા માટે અહીં માત્ર 3 સરળ સ્ટેપ્સ આપેલા છે. આને તમે એક ફોર્મ્યુલા અથવા રેસિપી સમજી લો. સ્ટેપ 1. સમયનો કોઈ એક શબ્દ પસંદ કરો, જેમ કે આજે, ગઈકાલે. સ્ટેપ 2. વાસરહની મદદથી કોઈ એક વાર પસંદ કરો, જેમ કે સોમવાર. સ્ટેપ 3. તમે જે સમય પસંદ કર્યો હોય તે મુજબ યોગ્ય કાળનું ક્રિયાપદ ઉમેરી દો. બસ આ 3 સ્ટેપ્સ ફોલો કરો અને તમારું વાક્ય તૈયાર. તો ચાલો આપણે જાતે જ પહેલું વાક્ય બનાવીએ. વાક્ય છે, આજે સોમવાર છે. હવે ફોર્મ્યુલા લગાવો. સ્ટેપ 1 મુજબ આજે માટે અદ્ય, સ્ટેપ 2 મુજબ સોમવાર માટે સોમવાસરઃ અને સ્ટેપ 3 મુજબ છે એટલે કે વર્તમાનકાળ માટે અસ્તિ. તો આખું વાક્ય શું બન્યું? અદ્ય સોમવાસરઃ અસ્તિ. અદ્ય સોમવાસરઃ અસ્તિ. હા, જુઓ, સંસ્કૃત વાક્ય બનાવવું કેટલું આસાન છે. હવે સૌથી અગત્યની વાત, જ્યારે કાળ બદલાય ત્યારે શું થાય છે? આપણું વાક્ય છે, ગઈકાલે રવિવાર હતો. ગઈકાલે માટે લીધું હેયઃ, રવિવાર માટે રવિવાસરઃ. હવે ધ્યાન આપજો, આ ભૂતકાળ છે એટલે આપણે અસ્તિ કાઢીને આસીત મૂકવું પડશે. વાક્ય બન્યું હેયઃ રવિવાસરઃ આસીત. જોયું? અદ્યનું હેય થયું તો પાછળ અસ્તિનું આસીત થઈ ગયું. આ જ લોજિક ભવિષ્યકાળ માટે વાપરીએ. કાલે મંગળવાર હશે, આવતીકાલ માટે શ્વઃ. મંગળવાર માટે મંગળવાસરઃ અને હશે માટે ભવિષ્યકાળનું ક્રિયાપદ ભવિષ્યતિ. સંપૂર્ણ વાક્ય શ્વઃ મંગળવાસરઃ ભવિષ્યતિ. અહીં તમે સાફ જોઈ શકો છો કે કેવી રીતે માત્ર એક સમયનો બ્લોક બદલવાથી આખું નવું વાક્ય વ્યાકરણ સાથે સેટ થઈ જાય છે. હવે થોડા વધારે જૂના ભૂતકાળના શબ્દો લઈએ તો પણ વાક્યનું માળખું તો એવું ને એવું જ રહેશે. જેમ કે પરગઈકાલે શનિવાર હતો બોલવું હોય તો પરહ્ય શનિવાસરઃ આસીત, અને હજી એક દિવસ પાછળ જઈએ તો તેના પહેલાના દિવસે શુક્રવાર હતો માટે પ્રપરહ્યઃ શુક્રવાસરઃ આસીત. અહીં નોંધવા જેવી વાત એ છે કે ક્રિયાપદ આસીત અચળ રહે છે, કારણ કે વાત તો હજુ ભૂતકાળની જ થઈ રહી છે. અને આ જ પેટર્ન ડીપ ફ્યુચર એટલે કે ભવિષ્યના દિવસો માટે પણ છે. પરમ દિવસે બુધવાર હશે માટે બનશે પરશ્વઃ બુધવાસરઃ ભવિષ્યતિ. અને તેના આગળના દિવસે ગુરુવાર હશે કહેવું હોય તો પ્રપરશ્વઃ ગુરુવાસરઃ ભવિષ્યતિ. તો આ બધું જોયા પછી એ સાબિત થાય છે કે એકવાર તમે આ ફોર્મ્યુલા અને વાસરહનો ખ્યાલ સમજી લો, પછી તમે અગણિત સાચા સંસ્કૃત વાક્યો આસાનીથી બનાવી શકો છો. તો અંતમાં તમારા માટે એક નાનકડી ચેલેન્જ. આપણે જે કંઈ પણ શીખ્યા છીએ તેને ટેસ્ટ કરવાનો સમય આવી ગયો છે. જો આજે સોમવાર છે તો આ વાક્ય પરમ દિવસે બુધવાર હશે આને સંસ્કૃતમાં કેવી રીતે કહેવાય? જરા મનમાં વિચારો, સમયનો શબ્દ યાદ કરો, વાસરહ મૂકો અને યોગ્ય ક્રિયાપદ લગાવો. મને ખાતરી છે કે આજના આ માર્ગદર્શન પછી તમે આ અનુવાદ બહુ જ સરળતાથી કરી શકશો. તો વાસરહની આ પદ્ધતિથી પ્રેક્ટિસ કરતા રહેજો. આજે બસ આટલું જ. સંસ્કૃત શીખવાનો આ આનંદ માણતા રહો. ધન્યવાદ.